આપણા ગુજરાતીઓને જમવાની કોઈ પણ ડીશ આપો પણ સાથે છાશ તો જોઈએ જ. એમાં પણ જો ઘરે બનાવેલા આ હરિયાળી છાશના મસાલા સાથે જો તમે છાશ પીશો ને તો ગમે તેવું જમે હશો તો પણ પાચક થઈ જશે. અને આ મસાલો તમે આખું વરસ માટે સ્ટોર પણ કરી શકશો. તો હરિયાળી છાશનો મસાલો બનાવવા અહીંયા મેં આ રીતે મીઠા લીમડાના પાન લીધા છે. અહીંયા 150 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાનને ધોઈને આ રીતે અલગ કરી લઈશું. અને અહીંયા 200 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે. ફુદીનાના પાનને કાઢીને સરસ રીતે પહેલાં તો સાફ કરી લઈશું. અને 250 ગ્રામ જેટલા ધાણા લઈશું. ધાણા આ રીતે મેં અહીંયા દેશી લીધા છે. તમારી ત્યાં જે ધાણા મળતા હોય એ લઈ લેવાના. ત્રણેય વસ્તુને સરસ રીતે પંખા નીચે કોટનના કપડા પર સૂકવી દેવાની. તડકામાં નથી સૂકવવાના, છાંયડે સૂકવવાની. ત્રણેય વસ્તુ 2 દિવસની અંદર સરસ રીતે સુકાઈ જશે. અને હવે હું તમને સરળ માપ આપીશ. ઘરમાં કોઈ પણ આ રીતે બાઉલ કે મોટી વાટકો સેટ કરી લેવાનો. અડધો કપ એમાં આ રીતે ધાણા અને અડધો કપ જીરું બંનેનું માપ સરખું રાખીશું. અને ઘરમાં આ રીતે મોટી ચમચીની મદદથી 1 મોટી ચમચી મરી, અડધી ચમચી જેટલા લવિંગ, 3 થી 4 તજના ટુકડા, 1 મોટી ચમચી અજમો, અડધી ચમચી લીલી વરિયાળી, બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી શેકી લેવાની. બધી જ વસ્તુ શેકાશે ને એટલે થોડો એવો કલર પણ ચેન્જ થઈ જશે અને સુગંધ પણ આવશે. ઠંડુ કરીને મિક્સર જારમાં એડ કરી લઈશું. સૂકવેલા ધાણા, ફુદીનો અને મીઠા લીમડાના પાન એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે જે બાઉલથી આપણે માપ સેટ કરેલું એ બાઉલ ભરીને સંચળ પાવડર એડ કરીશું. 1 મોટી ચમચી હિંગ અને અડધી ચમચી સૂંઠ પાવડર. સૂંઠ પાવડરની જગ્યાએ તમે આખી સૂંઠ એડ કરી શકો. ને 1 બાઉલ ભરીને મીઠું એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો હરિયાળી છાશનો મસાલો તૈયાર છે. કાચની એરટાઇટ બોટલમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો. આઈસ ક્યુબ છાશ અને મસાલો એડ કરીને ઠંડી ઠંડી છાશને તમે પણ જરૂરથી બનાવીને એન્જોય કરો.